કેમ છો બધા? મજામાં? શુભ સવાર પડી ગઈ છે, સવારના 10 વાગી ગયા છે અને આજે થયો છે શનિવાર. તો કોમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ ટાઈપ કરી દેજો. અને આજે તો બહુ જ મોડું થયું છે કે જમવામાં, નાહવામાં બધી રીતે મોડું થયું છે. અને હું એક વાત કહું છું કે આજે 18 તારીખ થઈ ગઈ છે. બસ એટલું જ કહું છું કે આજે મોડું થયું તો એના માટે જ્યોત્સનાએ આજે મારા માટે ડુંગળી બટાકાનું શાક અને રોટલી બનાવવાનું નક્કી કર્યું, કેમ કે એને ડુંગળી બનાવવા માટેનું એક જ આદત આવડી ગઈ છે કે રોજ ડુંગળી બટાકાનું શાક, હાથ પડે એટલે દાળ ભાત. તો આપણે શુભ સવાર, આપણે જ્યોત્સનાએ ગુડ મોર્નિંગ કરી લે. તો જ્યોત્સના, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય મહારાજ. જય મહારાજ. શું કરે છે? કઈ નહીં, હવે તમે આજે કેટલું મોડું કરી નાખ્યું. તો ગુસ્સામાં શું લેવા બોલ્યો પણ? તો ભાઈ તમને ખબર છે કેટલા વાગે હું આટલા વાગે તો નહીં ધોઈને પરવારી જતી હતી, એના બદલે આજે કેટલા વાગે ગયા? 10 વાગે ગયા. સાના 9 વાગે ગયા? 9 વાગે ગુડ મોર્નિંગ. કઈ 10 વાગ્યા જો, કઈ 9 વાગ્યા. કામમાં કેટલું મોડું થઈ ગયું. મને સવારમાં નહીં પેલું ફ્રેશ થઈ જવાનું જ ગમે મને. તો મેં તને કહ્યું કે સવારમાં તારે 6 વાગે ઉઠી જવાનું, કપડાં, વાસણ, પોતું, જમવાનું નહીં ધોઈને બનાવવાનું. એ સાચી વાત છે, પણ આજે કેટલું મોડું થઈ ગયું તમને ખબર છે? તો મોડું થાય દરરોજ. એટલા માટે જો આપણી 5 આંગળી સરખી હોય હાથની, ના કોક દિવસ ટાઈમ વેસ્ટ થાય. કઈ વાંધો નહીં, પહેલા નાસ્તો બનાવી દઉં છું, જમવાનું પછી બનાવીશ. તો નાસ્તો બનાવીશ આજે એમ? પેલો નાસ્તો બનાવો, કારણ કે તમને ભૂખ લાગી છે તો પછી હું પેલા નાવા ધોવાનું કામ પતાવી દઉં, પછી તમારા નાસ્તો તમારા કામ જવાનું પણ મોડું થાય. એટલે મારે પેલો નાસ્તો બનાવી દઉં, પછી હું ફ્રેશ થઈને જમવાનું મોડું બનાવીશ. કારણ કે નાસ્તો કરી લે તો પછી વાંધો નહીં, તમે નાસ્તો કરીને તમે જાઓ, બરાબર? ઓકે, કઈ વાંધો નહીં. તો મારા માટેનો શું બનાવીશ નાસ્તામાં એ તો કે? ખીચડી વઘારેલી બનાવી દઉં. ડુંગળી મળી છે, ખીચડી વઘારેલી બનાવી દઉં. તમે ખીચડીનો નાસ્તો કરી લો, પછી આપણે છે તે તમે જાઓ, પછી હું બધું કામ બધું કરેલું. જો કે આજે મારે મોડું થવાનું જ છે, કપડા વાસણ હજુ તો ફ્રેશ પણ નહીં થઈ, પણ કઈ વાંધો નહીં, એક દિવસ તો મોડું થાય હવે. થયા કરે, કેમ કે હજુ આ જ્યોત્સનાને જો કામ પડ્યું છે, વારવાનું પડ્યું છે, પોતું મારવાનું પડ્યું છે, કપડાં ધોવાનું પડ્યા છે, બધું જ કોમ બાકી છે. અને પહેલા નાસ્તાનું વિચારે છે. જોવા નાસ્તાનું વિચારે નહીં ને? તો ચા પણ હમણાં જ પીધી ને આપણે? હા, હમણાં જ પીધી. હા, તમે તો પી લીધી, પણ તમારું મોડું થઈ ગયું આજે. મોડું થઈ ગયું, શું કરવાનું હવે? હા, એ જ ને. તમારે હવે પહેલું ફટાફટ કામ પતાવી દઉં, પછી હવે તમે નાસ્તો બની આવ્યો, પછી બધું કામ કરી નાખો. એક દોસ્તાની ખાસિયત બતાવું કે એને લાવવા માટે એટલી બધી મહેનત કરી દે ને કે એની કોઈ લિમિટ નથી. પણ એ મહેનત કરી લાવી નહીં. મિત્રો, હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું, પણ એ ઉપયોગમાં લેતી નહીં. તો વસ્તુ આ છે, જો ઓનલાઈન કેટલું મહેનતથી મંગે. શું લેવા? આઈસ્ક્રીમ બનાવવા માટે. તો આઈસ્ક્રીમ બનાવવા માટેનું બદલે એને કંઈ મૂકી રાખે. જુઓ જુઓ, હા જુઓ મિત્રો. જો ગાઈસ, તમારે કોમેન્ટ કરજો કે સારું કહેવાય કે ખરાબ કહેવાય, કે એમ કે એને એકય વાર ઉપયોગમાં લીધું જ નહીં હજુ. હે ને? સારું કહેવાય બકા, સારું કહેવાય. કેવું કહેવાય? હવે તમે એટલું બધું હવે ખોટા કરશો ને, નાસ્તો નહીં બનવાનું એવું લાગે મને. કેમ? કેમ કે વસ્તુ લાવે એનો હા, આપણે 10 વાગે નાસ્તો બનાવવાનું મૂડ ઓફ હવે તમે જાઓ કામે, હું હવે ઘરે જમવાનું બનશે હવે. મૂડ ઓફ ના કરીશ. આ કેમ ખબર છે? આઈસ્ક્રીમ નું લાવવાની વસ્તુ છે ને, હજુ આપણે બજારમાં ગયા છે કઈ, આપણે કેટલા દિવસથી ઘરે હતા, 15 દિવસ આપણે ઘરે જ રહ્યા, બરાબર? જમવાનું બનાવવાનું નામ કે પછી આપણે ઘરે આવ્યા. હવે 2-3 દિવસ થયા, પછી પરમ દિવસ બીજ હતી, તો પછી શું કરવાનું? હવે કરીશ, હવે લાવીશ, એનું કંઈક વિચારીશ. બનાવે એમને થોડી મેં મંગાવું હશે, હું પૈસા એમ રૂપિયો પણ એમને નહીં વાપરતી, પાછું આવ્યું લાવીને એમને મૂકી રાખવાની. ઓ શેઠ, 1 રૂપિયા એમ નથી વાપરતી. ઓ હશે માણસ લાગે. પણ જો કપડા એને જોરદાર વાળી નાખ્યા તો માર્ક મારો કાઢે છે. કાઢવાનું મૂકવાનું એનું કામ હોય અને માર્ક મારો કાઢે છે. જો કપડા રોજ રોજ મારા હચકીને મૂકવાના, તમે કશું કામ બરાબર નહીં રાખતા. આ જો આ બધા આવડી જ કપડા ફેરી નાખા, મારા હાડીઓ બધી તમે ફેરી નાખી, બધું આવું કરવાનું. આ કપડા જે જોતા હોય ને માજો માંગી લેવાના, આવું નહીં કરવાનું. સારું, આ પછી એવું કરીશ કે મને આ કપડા કાઢ્યા, કોઈ કપડા તું મને કાઢ્યા છે, બરાબર? તો પછી હા ને? અને આ રૂમાલ કમ્પ્લીટ રાખવાનું, મને કમ્પ્લીટ કામ જ ગમે, મને વાપા ચૂકવું. જોઈ લો મિત્રો કે એમને જરા પણ ઘરમાં કામ ઓકવર્ડ નહીં લાગતું. હે ને? કમ્પ્લીટ જોઈએ. ઓકે, તો
તો મળે થોડી વાર પછી કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં, મજા આવશે હે ને? હા, મજા તો આવશે, મજા આવી ગઈ આજે. લાગશે વાર આવશે મજા એવી કહેવત છે ખબર? વાર આવશે મજા આવશે, મજા છે આજે તો. કારણ કે આજે મોડું થઈ ગયું ને, પેલું ને કે જેના સવારમાં મોડું થયું ને પેલું ને ચા બગડી અને દિવસ બગડ્યો, પણ મારી ચા તો નહીં બગડી, પણ આજે મારું મોડું થઈ ગયું ને એટલે મારું મગજ ડાઉન થઈ ગયું. આજે તો કામમાં બહુ જ મોડું થઈ ગયું છે. બધું કામ આપણે પતાવવાનું જોઈને બાટલા પણ પડ્યા હજુ, વાસણ પણ ઘસવાના, કપડાં પણ પલાળી દીધા, વાસણ પણ થોડાક જ છે. જો કે બાટલા આટલા પડ્યા છે. ફટાફટ બધું કામ પડાવી દે. તાપ તો તમે જુઓ કેટલો બધો તાપ પડે. એટલે આજે તો કામ ફટાફટ આપણે પતાવી દઈએ, પછી ફ્રેશ તો હજુ થઈ જ નહીં. કામમાં આજે એટલું બધું મોડું થઈ ગયું ને કે એની વાત જ નહીં. 7 વાગી ગયા છે, 6:45, અને જ્યોત્સના શાકભાજીમાં શું બનાવે છે એ હું તમને બતાવું. હેલો. બટાટા, ડુંગળી, બટાકા બધું મિક્સ શું વાત કરે છે? જો મિત્રો, કેમ કે આજે સાતનું શાક બનાવ્યું છે, બટાકાનું શાક, અને રસાદાર બનાવશે એ પણ, હે ને? તો તમે બધાને હું એક વાત કહું કે કાલે અમારો બ્લોગ કેમ નતો આવ્યો? તો કાલે અમારો બ્લોગ એટલા માટે નતો આવ્યો કેમ કે તમને મને કહી હતી કે હું આ બાજુ છે ને લપસી ગઈ હતી, તો મને અહીંયા થોડી ઈજા આવી હતી. તો આ છે ને મારો દુખતો હતો, એટલે કાલે આખો દિવસ બ્લોગ મારો શૂટ થયો નહીં. એટલા માટે કાલે મારો બ્લોગ ને તમને દેખાડે છે કે મારી આંખોમાં સૂજન પણ આવી ગઈ છે. સૂજી ગયા છે ને મારી આંખો પણ થોડી સૂજન આવી ગઈ છે. તો કાલે મારી તબિયત ઠીક નથી, અચાનક મારી સાથે આવું થઈ ગયું હતું. એટલા માટે તો જો તમે જોવો છો કે મારી આંખોમાં સૂજન પણ આવી ગઈ છે. એટલા માટે કાલે મારો બ્લોગ આવ્યો નહીં. તો એના માટે તારે શાંતિથી કામ કરવું પડે, કેમ કે અત્યારે ચોમાસાનો ટાઈમ છે. ચોમાસાના ટાઈમને લીધે પથ્થર, ટાઈસ બધું ભીનું હોય એટલે લપસી જ જવાય. હા, એટલે કોઈ બી કામ કરવું ને તો આપણે સાવચેતીથી કરવાનું, બરાબર? એટલા માટે હું તને કહું કે શાંતિ ગમે તેટલું કામ કેમ ના રહેવું, પણ એ શાંતિ રીતે જ કરવાનું. આપણી પહેલાં સેફટી રાખવાની, પછી બીજું કરવાનું. અને જો કે તમારે આજે જોવાય જશે કે આજે પણ મેં બ્લોગ શૂટ નહીં કર્યો, આજે પણ નીરજ શૂટ કરે છે. કારણ કે આમ કંઈ નાખી નથી પડતો એટલા માટે. પણ કંઈ વાંધો નહીં, આજનો દિવસ થોડો વેસ્ટ કરી લો. કાલથી મારા રેગ્યુલર બ્લોગ આવી જશે કાલથી. કેમ કે અચાનક સડનલી બધું એટલું બધું થઈ ગયું તો પછી શું કરવાનું? એટલા માટે તો મને લાગે છે કે તમે બધા લોકો રાહ જોઈને પણ બેઠા છો કે જ્યોત્સનાબેનનો આજે બ્લોગ કેમ ના આવ્યો. અમુક તો મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવી ગયા છે કે આજે બ્લોગ કેમ ના મૂક્યો. તો એના માટે હું બધાને શું કહું, એટલા માટે પણ બધાને એટલું જ કહું કે સોરી, માફ કરજો, પણ હવે કાલથી મારા રેગ્યુલર બ્લોગ આવશે. આજે જો કે આજનો દિવસ પણ બહુ એટલું બધું ખાસ નહીં થયો. આજે પણ નિલેશ બ્લોગ ઉતારે છે. મેંથી તો આ ફોન આપી છે કે થોડું દુખે છે હજુ મને, પણ કંઈ વાંધો નહીં. પેલું હળદર દવાખાના જેવું છે હળદર ને મીઠું લગાવશે ને તો આવી જશે. નતા તો કમ્પ્લીટ લાગે છે મને. જો મને આજનો પેલો ગરમ પાટો છે ને આખી રાત બાંધી રાખો ને તો મને કમ્પ્લીટ લાગશે નહીં. તો પણ એના માટે તને વધારે દુખતું હોય તો હું દવાખાના લઈ જાઉં તને. ના બાપરે, દવાખાનામાં જઈને પણ ગરમ ગોળીઓ આપે ને બધું. અને તમને એક વાત કહું, મારે છે ને કિસ્મત જ ખરાબ છે. કેમ કે હું કોઈ પણ સારું કામ કરવા જાઉં ને તો એમાં મારે કંઈક ને કંઈક તો ટક્કો પડી જ જાય. જો પહેલાં ને ફેસબુકમાં અને યુટ્યુબમાં વિડીયો શૂટ કરતી હતી તો અહીંયા લાઇટો જાય, પછી મારો ફોન પણ નીચે પડી ગયો, તો પછી એવું બધું થઈ ગયું હતું. પછી અમે યુટ્યુબમાં બ્લોગ ચાલુ કર્યા તો પછી એની અંદર અમુક ટાઈમ શૂટ થાય છે, કોઈ સાથ આપે કે ના આપે એવું થઈ જાય છે. તમે તમને જો કે આપો જ છો, મને બધા લોકો પછી કે આના બતાવો, આ બતાવો, બેન તમે આ બતાવો. તો તમને બધાને હું કેવી રીતે બતાવું? હું એકલી છું, તમે મને એકલી છું, તો તમે બધા મને એકલી છો તો મને એ રીતે મને સપોર્ટ કરો. તો પછી હું બધાના પ્રશ્નોના જવાબ કઈ રીતે આપી શકું? હવે હું તમને બધાને કઈ રીતે કહું? મને કંઈ વાંધો નહીં. એના માટે આપણે એક વિડીયો બનાવી દઈશું. જો તમે આજે મને કમેન્ટમાં જણાવશો ને તો બેન તમે એના માટે એક વિડીયો બનાવો તો તમને મારી જીવનની આખી કહાની વિશે હું એક વિડીયો બનાવીશ. તમે કહેશો તો જ. તમે કમેન્ટમાં જણાવો હા, તો પછી એના માટે આપણે એક વિડીયો બનાવવા માટે વિચારીશું અને એની અંદર બધા તમારા પ્રશ્નોના જવાબ આપીશું.
તમે કમેન્ટમાં મને પૂછજો, પણ એ વિડીયોમાં, આ વિડીયોમાં નહીં, તમને કમેન્ટના જવાબ બધા આપીશ કે આ અમારે આવી પ્રોબ્લેમ છે, અમારે આવું થાય છે, મને શું કહેવાનું. પણ તમે બધા મને, હું એકલી છું તો મને એકલીમાં જ મને અને નિલેશને સાથ આપો, સપોર્ટ કરો. જો મિત્રો તો થોડો બી તમે દિલથી એવું કહો છો કે સપોર્ટ કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર તારો જ્યોત્સના. એમાં મારા સપોર્ટ આભાર. અને તો જો કંઈ નહીં, પેલું કેવું હોય છે ખબર છે, મારે જો તમે બધા એના માટે કેવું હોય છે કે આપણે બીજા લોકો શૂટ કરે, પણ મારે કેવું તો હું શૂટ કરું તો હું તમને ઘરના કામ કેવી રીતે બતાવું. હું તમે આગલી વિડીયોમાં જોઈ હશે તો હું એક બાજુ એક હાથે કામ કરું છું અને એક હાથે કેમેરો ઉઠાવું છું. તો એટલું તો હું કરી શકું છું, મારાથી બને એટલું હું કરું છું. પણ અમુક ટાઈમમાં સમય સંજોગ એવા આવી જાય છે ને તો મારાથી નહીં થતું, છતાં પણ હું કોશિશ કરું છું કરવાની. પણ અમુક ટાઈમ ગેપ પડી જાય છે ને, આવી કાલના દિવસ જેવી, તો લાગી જાય છે. મન વ્યાકુળ થઈ જાય છે. વ્યાકુળ નહીં, વ્યાકુળ નહીં, દુઃખી થઈ જાય છે હમ. મારું મન. તો હું આટલું બધું મહેનત કરું છું, આટલું એક સમય સાચવી લઉં છું બધું, તો પણ આવું થઈ જાય છે. એટલા માટે તો જો આજે આ ટામેટું ખાઈ જવું ઠંડુ ફ્રીજમાં. થઈ જાઓ. ના રે ભાઈ, લસણ ફોલ્યું છે, વટાણા ફોલી નાખ્યા છે, તો આટલું શાક થઈ રહેશે આપણને બંનેને. એટલે આટલું તો હું એટલું જ ખાઈ જઈશ. એવું નહીં. હા. શું કરીશ ખબર? ટામેટા, જો 2 ટામેટા નાખીશ, 3 બટાકા નાખીશ, પછી છે તે આ ડુંગળી ટામેટું કે મેં મૂકી દીધા. આ કેમ મેં ઝીણ કોણ કે અંદર પેલું કેવું ગ્રેવી બની જાય અંદર. એટલા માટે પછી આ દૂર થઈ ગયું આ. એટલા માટે પણ એવું બરાબર. કેવું મને આવડે છે, થોડામાં થોડું વધારે કરી બતાવું. બરાબર. તો હેલો ગાઈસ, હવે જમવાની તૈયારી કરશે અને જમવા માટે રસોડામાં જશે જમવાનું બનાવવા માટે. હવે હું થોડું કામ પતાવીને આવું, બરાબર? નિલેશ પર ઘેરે હા. જવાનું મોડું થતું હશે. હા. ચલો.